હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? પારવીસ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું પનીરની રેસીપી. માર્કેટનું પનીર છે તે તમે હંમેશા ખાવ જ છો. આ વખતે તમે એકવાર ઘરે બનાવીને ટ્રાય કરો. બસ 5 જ મિનિટનું તો કામ છે, પરંતુ જે પનીરનો સ્વાદ છે ને તે ખૂબ જ સરસ આવશે. તો પનીર બનાવવા માટે એક તપેલીમાં થોડું પાણી એડ કરવાનું અને પછી તેમાં આપણે દૂધ એડ કરીશું. તો પાણી છે તે ખાસ ઉમેરવું, કારણ કે દૂધ છે તે નીચે તળિયે બેસે નહીં. મેં અહીંયા 1 લીટર દૂધ લીધું છે. ફૂલ ફેટવાળું ફૂલ ક્રીમી દૂધ હોય તેવું જ આપણે યુઝ કરવાનું છે. અહીંયા મેં દૂધ ઉકળવા માટે મૂકી દીધું છે. તમે જોઈ શકો છો કે દૂધ છે તે સારી રીતે ઉકળવા લાગ્યું છે. તમે પનીર બનાવતી વખતે ડેરીવાળું દૂધ લો તો વધારે સારું, અને ફૂલ ક્રીમવાળું દૂધ લો તો તેમાંથી પનીર વધારે બને છે. એટલે હંમેશા ફૂલ ક્રીમવાળું દૂધ જ લેવાનું. તમે જોઈ શકો છો કે દૂધમાં ઉકાળો આવી ગયો છે. તો હવે આ સમયે ગેસની ફ્લેમ છે તે આપણે સ્લો કરી દેવાની અને આગળની પ્રોસેસ કરવાની છે. દૂધને ફાડવા માટે અહીંયા આપણી પાસે 2 ઓપ્શન છે. પહેલું એક છે કે લીંબુ. તો હું અહીંયા દૂધને લીંબુથી ફાડી રહી છું. તો 1 લીટર દૂધમાં એક મોટી સાઈઝનું લીંબુ છે તે મેં એક ગ્લાસમાં નીચોવી દીધું છે. તમે જોઈ શકો છો. હવે આ લીંબુનો રસ છે તેનાથી આપણે ડાયરેક્ટ દૂધ નહીં ફાડીએ. આખો ગ્લાસ છે તે હવે આપણે પાણીથી ભરી દઈશું. તો મતલબમાં લીંબુ અને પાણી બે મિક્સ કરીને આપણે દૂધ ફાડવાનું છે. ગેસની ફ્લેમ છે તે સ્લો રાખીને આપણે જે લીંબુ અને પાણીનું જે મિશ્રણ બનાવ્યું છે તે થોડું આમાં એડ કરતા જઈશું, જેથી દૂધ છે તે ધીમે ધીમે ફાટવા લાગશે. એટલે જે પાણી છે અને પનીર છે તે અલગ અલગ થઈ જશે. લીંબુ અને પાણીનું બધું જ મિશ્રણ એડ કરી દીધું છે. તમે જોઈ શકો છો કે પાણી અને પનીર છે તે અલગ અલગ થઈ ગયું છે. ગ્રીન પાણી થઈ ગયું છે દૂધમાંથી. તો હવે આ સ્ટેજ પર તમારે ગેસની ફ્લેમ છે તે બંધ કરી દેવાની. હવે એક તપેલી છે તેની પર આવી કાણાવાળી જારી હોય તે આપણે મૂકી દેવાની છે અને તેના ઉપર આછું કપડું મૂકવાનું. ચૂંદડી હોય તો પણ ચાલે. તો હવે જે પાણી છે અને પનીર છે તેને આપણે ગાળી લેવાનું છે. તમારી પાસે જો આવી જાળી ના હોય તો લોટ ચાળવાનું જે ચાળણું હોય તે પણ તમે મૂકી શકો છો. હવે પનીર છે તે બધું જ કાઢી લીધું છે. પનીરમાંથી નીકળેલું જે ગ્રીન પાણી છે તેને તમે ફેંકશો નહીં. તે એકદમ હેલ્ધી છે. તેનાથી લોટ બાંધી શકો છો, સૂપ બનાવી શકો છો અને તે ગ્રેવીમાં પણ યુઝ કરી શકાય છે. કેમેરો છે તે બંધ થઈ ગયો હતો એટલે બતાવ્યું નથી. હવે પનીર અને પાણી છે તેને આપણે અલગ કરી લીધું છે. એને કપડામાં મૂકી દીધું છે. તો હવે આ પનીરને આપણે થોડું ધોઈ લેશું. તો ઠંડુ પાણી છે તે આ પનીર ઉપર આપણે રેડી દઈશું, જેથી પનીર છે તે સારી રીતે ધોવાઈ જાય. પનીરની પોટલી વાળીને પનીરમાંથી જે પણ એક્સ્ટ્રા પાણી રહ્યું હોય તે બધું જ આપણે નીચોવી દેવાનું. પનીર આપણે ડાયરેક્ટ યુઝ નહીં કરી શકાય, એટલે તેને સેટ કરવા મૂકવું પડશે. તો તેના માટે મેં અહીંયા એક ડીશ લીધી છે. તેમાં આપણે જે પનીરની પોટલી વાળી છે ને તે મૂકી દેવાની છે. પનીરની પોટલી છે તે મૂકી દીધી છે. હવે આ પનીર ઉપર તમારી પાસે કોઈ ભારે પથ્થર કે વજનવાળું વાસણ હોય તે તમારે મૂકી દેવાનું. હું અહીંયા એક ડીશ મૂકી રહી છું અને તેના ઉપર રેસ્ટોરન્ટમાં જે રીતે પનીર ઉપર વજન મૂકવામાં આવે છે તે રીત હું અપનાવી રહી છું. તો હવે આની ઉપર હું પાણીથી ભરેલી તપેલી મૂકી દઈશ, જેથી પનીર છે તે સારી રીતે સેટ થઈ જશે. રેસ્ટોરન્ટમાં હંમેશા જે તપેલીમાં દૂધ ઉકાળ્યું હોય તે તપેલીમાં પાણી ભરીને તે લોકો આવી રીતે મૂકી દેતા હોય છે. પનીરને સેટ થવા માટે 1 થી 1.5 કલાક જેવો ટાઈમ લાગશે. તો 1 થી 1.5 કલાક માટે આપણે આવી રીતે જ રહેવા દઈશું. 1.5 કલાક કરતાં પણ વધારે સમય થઈ ગયો છે. તો આપણે પનીરને એકવાર જોઈ લઈશું.
તો તમે જોઈ શકો છો કે હું આ પોટલી છે તેને હવે ખોલીશ. તો પનીર છે તે સારી રીતે સેટ થઈ ગયું છે. આમ હાથમાં લઈએ તો પણ ખબર પડે કે સુપર સોફ્ટ એવું પનીર એકદમ સરસ સેટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો. હવે આ પનીરને હું તમને કટ કરીને પણ બતાવી દઉં. તો તમે જોઈ શકો છો કે આપણું પનીર છે તે સુપર સોફ્ટ બન્યું છે. તો બજાર કરતાં તો એકદમ સરસ બન્યું છે. જોઈ શકો છો એકદમ મસ્ત પનીર બન્યું છે. હવે આપણે પનીર તો બનાવી લીધું, પણ એને રાખવું કઈ રીતના તે આપણે જોઈ લઈશું. તો રેસ્ટોરન્ટમાં હંમેશા તે લોકો કઈ રીતે રાખે છે તે રીત હું તમને જણાવીશ. તો મેં અહીંયા એક ડબ્બો લીધો છે, તેમાં આપણે જે પનીર બનાવ્યું છે તે આપણે બધું જ તેમાં મૂકી દેવાનું છે. હવે આ ડબ્બામાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી નાખીને રાખીશું. તો આપણું પનીર છે તે સુપર સોફ્ટ રહેશે અને તે ફૂલી પણ જશે. તો રેસ્ટોરન્ટવાળા છે તે હંમેશા આ રીતે જ પનીર રાખતા હોય છે. તેથી તમને મેં આ સિક્રેટ રીત જણાવી છે. તો તમે પણ આ રીતે જ પનીરને 4થી 5 દિવસ માટે સાચવી શકો છો, તેને યુઝ કરી શકો છો. તો તમને મારી આજની રીત કેવી લાગી તે જરૂરથી કહેજો. મને કમેન્ટ કરીને કહેજો કે તમે પનીર બનાવ્યું કે નહીં. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. ફરી જ એક નવી રેસીપી સાથે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.